बोल रामेश्वर महादेव की, द्वारिकाधीश की, सदगुरु महाराज की। जो माणस है ए प्रमाणे तो जे नहीं ज बोल्या है। नमः पार्वती पति हर 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 महादेव। सदगुरु ना चरणे नमो। हमिंग हमिंग ने कापी नाखो। मांगो प्रेम प्रसाद सदगुरु ना चरणे नमो। मांगो प्रेम प्रसाद दया करी दीजियो। हरि रस अमृत स्वाद शब्द उच्चारण मां सरस्वती नमति आप जय मां। जी भुलाय गुजर मैडम जय मां। तारा गुण गाओ दिवस सुर भी न मिले नहीं सरस्वती। ए गुरु भी न मिले नहीं कोई दी ज्ञान। ए जल भी न उतरे नहीं हरि ने आरती आरती। अन बिन टके नहीं प्राण। एक शब्द गुरुदेव का ताका अनंत विचार। ए थके थके मुनि जन पंडिता जेनो वेद न पामे पा। सदगुरु ना वखाण शू करूं। ए मुक्ति कहूं तो माप नावे आवे आवे। इंद्र कुबेर जेनो पार न पावे। चार वेद जना गुण गावे। अगम गरमा अगम घरमा या परमीर या। ए बेहद बारनी वात लावे दास सवाने स्वामी भूलगर जी बड़ा। चरण प्रताप दे गुण गावे। चरण प्रताप दी
ગુણ ગાવે. ભડત ગામના આંગણે સરસ મજાનું શિવ ભોળિયાનાથ રામેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જબરજસ્ત આયોજન કર્યું છે. હું તો અહીંયા આવ્યો, મને બહુ મજા આવી ભાઈ. ખાલી અમે ગાડીએથી હેઠા ઉતર્યા હતા, 25 જુવાનીએ મને ફરી વળ્યા. એક આઘારો આઘારો ઉઘાઘરો. અહીંયા કણે કોઈ હામાં નથી મળતા. અહીંયા અમે કીધું ઓહો ખરેખર. અને એમાંય બાબુ મારા વાઘેલા મારા ભાઈઓ ભાઈ, મારી સાથી ફાટે ખરેખર બાબુ સલામ કરું છું, દિલથી સલામ કરું છું. હું કઈ વખાણ કરવા નથી આવ્યો, વખાણ કરવાનો મારો ધંધોય નથી. પણ બાપુ જ્યારે સત્ય કરતા હોય ને ત્યારે અમને એમ થાય કે અમારા આંતરડા તોડી નાખી ભલા. બાકી મરી તો જવાનું છે બાપુ. જીવનમાં કંઈક આવું કંઈક કરીને જાય ને જગતને યાદ કરવું પડે. નામ રહંતા ઠકરા નાણા નહીં, રહંત કીર્તિ હુંડા કોટડા કોઈ દી પાડ્યા નહીં પડે. બાપુ હારું કરીને જાવ ને એને જગતને યાદ કરવું પડે. મીઠપ ભરેલા માનવી જદી આ જગ છોડીને જાય, એ કાગા એની કાણું ઘરે ઘરે મંડાય. હારો માણા હોય, આપણી નાયતનો ન હોય, આપણા ગામનો ન હોય, આપણો હગો ન હોય, પણ બાપુ હૃદયમાં હબાકો આવે ઘરે માણા જેવો માણા વ્યો ઈને આ દુનિયામાં આવ્યા કહેવાય. બાકી તો બાકરના ખોખા ઘોડે કેટલાય રખડે, કોઈ ઓળખતું નથી રામ. અરે જીવન મળ્યું છે મારા રામ, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. કાંઈ છે નહીં વાતમાં, કોઈની માથે વજન છે નહીં. લઈને ફરે બધાય. મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં વાડી કરીને જાવતા લેતા જાજો ને બીજા વાપરશે. અરે વાતમાં કાંઈ છે નહીં, શું ઉપાડા લીધા છે. અરે મોજ કરો. મને તો એમ થાય કે સમય જીવે એવો આવ્યો. હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું આવ્યું. આમાં જીવતા નું આવડે તો આંટો થયો એવું નથી લાગતું. આથી બીજું જોવે હું. આપણા ગઢા તમને કહું, 2 ટાઈમ સારો રોટલો નથી મળ્યો. થીગડા ઉપર થીગડા દઈ દઈને મરી ગયા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સમાં જુઓ માથા વ્યા જાય એવા પહેરે. એટલે આવા તો અમે પહેરતા હતા, ખબર જ નહોતી કે આવું ટાણું આવશે. ને કે એમે હાશવી રાખત તો અત્યારે તારી યાર એમે પહેરત. અરે એક આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી માં એમ કે લાય લાય બેટા 2 ટાંકા. દેહના પ્રદર્શન ન હોય મારા રામ. એમાં આટલી બધી સંખ્યામાં મારી બહેનો માવડીઓ બેઠી છે, એને તો હું ખાસ કહું, હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થાય. ધરાવીને ધાનનો નીપજે, ખોડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે જેની જનેતા હોતલ હોય, દેહના પ્રદર્શન ન હોય. તમે તો શક્તિ છો મારા બાપ. તમે ધારો તો બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં. પણ હવે ફેશનમાં જે દી ઉઠાડ્યો છે કોને કહેવું. અરે વાપરો, તમને ભગવાને આપ્યું, ખાઓ પીવો, વાપરો, મોજ કરો. પણ આ તમે ધારો એટલી બધી દુનિયા હારી નથી રામ. તમે જોવો તો ખરા, ડુંગળીના ફોતરા જેવા કપડાં પહેરીને શું જાહેર કરવું છે, શું બાપુ તમારે સાબિત કરવું છે. અરે હું તો બાપુ મને બીજી વાર ન બોલાવો તો મને કાંઈ ફેર નથી પડતો. અને એક બીજી વાત તમને કહી દઉં કે આપણો પ્રોગ્રામ ઉપર હાલતું નથી. મને ભગવાને ન હાંસવું એકું એટલું આપ્યું છે. આ તમારા બધાની કૃપા છે, સંતોની કૃપા છે. જમીન જાગીર ને ગાયું ને ભેહું ને ઘોડા ને વાહન ને દીકરા ને મકાન ને કાંઈ ઘટતું નથી. આ તો હું આનંદ કરું છું અને મફત નથી કરતો. પછી એ તમને કહું, આ પૈસા લઈને કરું. આ બીજા ઘોડે આપણે એવા રાંગા મારવાના નથી. અમારે આ પૈસો એક અડવાનો નથી, અડવાનો ના ના, ડટે ડટા લઈ જવાના છે. પૈસા વગર તો ઝેરે નથી મળતું. અમારા છોકરા શું ખાય? નહીં, પૈસા લઈ જવાના. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે પૈસાથી જીવન નથી જીવાતું. આ તમારા ગામમાં અમને બોલાવ્યા બાપુ, મારે તમારે હગું શું? એક તમે આંકડો કાઢજો, તમારે અને મારે નાતો શું? આજ અમારે મદાર છે સમો બાપુ, એ આજ સવારનો અમને તો જો કે કાલ 2-3 દીથી કહે છે, બાપુ તમે જલ્દી આવો, બાપુ તમે જલ્દી આવો. પણ મેં કીધું આવીને તમારી પાસે પહેલા આવજો. આજે ભાઈડો સવારનો, અમે રાતે 3 વાગે અહીંયાથી નીકળ્યા અને સવારે અમે અહીં પહોંચ્યા ને સવારનો એ ભાઈડો અમારી હારે છે. અંબાજી માના દર્શન કર્યા ને ગબ્બર ગયા ને બીજા મંદિરે ગયા ને બધા હગાવાલામાં ભાઈબંધ દોસ્તારમાં ઘણી જગ્યાએ અમે બધે ગયા. અને અમારી હારે ને હારે ભાઈડો રહ્યો છે. બોલ, હવે અહીં આવ્યા ને તો અહીં અમે ઉતર્યા ને તો હજી હું હેઠે નથી ઉતર્યો તો કેટલા જુવાનિયા ફરી વળ્યા. બધાને કે આગારો આગારો આગારો. ત્યાં આપણી બાપુ સાતી ફાટે ના
આનું નામ સંસ્કાર. જો બજારમાં સંસ્કાર મળતા હોત ને તો આ પૈસા વાળાના છોકરા ઊભા વાહડા જેવા નો રખડતા હોત ગામમાં. સંસ્કાર તો બાપુ માના ધાવણમાં હોય, માના કોઠામાં હોય. મારા બાપ ક્યાં જવું, ક્યાં ગોતવા? તો આ પૈસા વાળા આપણાનું વધવા દે. 45 વર્ષના કોઈ દીકરી નથી દેતું, રખડે જ ઊભા ઊંટડા જેવા. અરે એને જિંદગી નો જીવા કહેવાય રામ. હું મારી વાત કરું ને, મારો ઇતિહાસ તો બાપુ જેસલ કરતા ખરાબ છે. હું તમને ખુલાસો કરીને કહું, હું તો હતો ખટારાનો ડ્રાઈવર. હા, ખટારાના ડ્રાઈવર ને તો બાપુ કોઈ પાણી પાય? આ એટલા બધા મને સાંભળો છો, હું મને આ સડાવ્યો છે, મેં તમને પૈસા આપ્યા છે? બાપુ આ મારા મા બાપની કંઈક કમાણી હશે, મારા ગુરુની કંઈક કૃપા હશે કે હું બોલું છું ને તમે સાંભળો છો. હિન્દુસ્તાન બાપુ આખું રખડી આવ્યો છું અને ઝઘડા સિવાય ને બાસવા સિવાય મેં કાંઈ કર્યું નથી. પણ એ હવે સમય નથી. એક તમને એક નોંધ કરજો મારી વાતની. હવે છે ને સમય કલમનો છે, ધોકાનો નથી. તમે કહેશો ને કે મારા દીકરાએ મર્ડર કર્યું, તો કે તમારો દીકરો ક્યાં? કે એ જેલ કાપે છે, 20 વર્ષ જેલમાં ગયો છે, કાપે છે. એમાં તમારી ઇજ્જત નહીં રહે. બાકી ભણાવી ગણાવીને એમ કહો ને કે મારો દીકરો કલેક્ટર છે, કે મારો દીકરો ડોક્ટર છે, કે મારો દીકરો એન્જિનિયર છે ને બાપુ, તો તમારો હોત વજન પડશે. હા, ભણતરનો બાપુ ખાસ જરૂર છે, સમય ઈ છે. અને આપણે બાપુ ક્ષત્રિયમાં તો બધા જાણે છે, મારે શું કહેવાનું હોય આમાં? ભણતરનો જમાનો છે અને બાપુ વ્યસન. જો મેં ખટારો આંક્યો ને, એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો, મારી સાતીમાં ડામ દઈ દેજો, કોઈ પુરવાર કરી દેતો. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ખાવા પીવાનું બાપુ દુનિયામાં ક્યાં છોડું છે? અરે પી પીને જે અમારા બાપુ અહીંયા તમે આય તો તમારે નહીં પીતા હોય, અને પીતા હોય પીજો. જોકે હું તો ના પાડું છું, આ ધંધો કરાય નહીં. હું કઈ મુકાવા નથી આવ્યો અહીં, પણ ધંધો આ કરાય નહીં. કારણ કે મને ખબર છે કેટલા બરબાદ થઈ ગયા ને. અને તમને વિશ્વાસ ન આવતો સવારે મારી ભેગા બેસી જાઓ, હું તમને દેખાડું કે આટલી જમીન એની પાસે હતી ને અત્યારે આ પરિસ્થિતિ છે એની. આ વિજયસિંહ ચાવડા ગુજરાત મહાકાળના અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ટીમનું સ્વાગત કરે છે. બોલો રામદેવજી મહારાજ કી. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આવા મહાપુરુષો અમને સાંભળવા આવે તે અમને એમ થાય ખરું, મારું તો ક્યારેક મગજ કામ નથી કરતું કે અમને શું સાંભળે છે આ. હા બાપુ, આનો તોલ તો હું તમે ન કરીએ. એ તો એવી જગ્યાએ તમે જાઓ ને, એવા માણસો જ્યારે બાપુ તમારી સભામાં બેઠા હોય અને ત્યાં તમને આવો એમ કોઈ કે નથી, તમને ખબર પડવી જોઈએ કે કંઈક કૃપા છે. ને કંઈક ખટારાના ડ્રાઈવરને બાપુ કોઈ પાણી પાય. ઓગણીમી કોમ કહેવાય, ઓગણીમી. કોઈ ખટારાના ડ્રાઈવરની બાપુ વેલ્યુ નથી. અને અમુક આ પીરિયડમાંથી હું નીકળ્યો છું ને, એટલે હું તમને કહું છું કે આ વ્યસન ન કરાય. અને એક મારો મેઇન મુદ્દો છે ને, એક મા બાપની સેવા કરજો. હા, મા બાપની બાપુ સેવા નહીં કરો ને તો જિંદગીમાં તમે આવા માંડવા ગમે એટલા નાખો, ક્યાંય એનું ફળ ન મળે, એ આપણી ગેરંટી. બસ હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, મારી આ 2-3 વાતો જ હોય કે વ્યસનથી આઘાર્યો, મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો, અને જેટલું ભણાય ને જેટલી શક્તિ હોય એટલા છોકરાઓને ભણાવો. બસ બાકી આ મંદિર ને માંડવા ને કથા ને ભજન ને એ બધું જે કંઈ કરો છો એ તો કરતા હોય કરજો, એમાં કોઈ મારી ના નથી. પણ હું એક જ વાત તમને કરું કે આ કથા એવું તમે જુઓ કેટલી બધી અત્યારે હાલે, કથા ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠા ને ગામ ધુમાડા બંધ જમે. આટલા બધા બેઠા હું વાત એ કહેવા માંગુ છું કે આવડા મોટા ધર્મ કાર્ય જો થતા હોય તો બાપુ આ બગાડ કેમ નથી અટકતો? આ કનુભાઈ વાનેર સાહેબનું સ્વાગત છે. રામેશ્વર મહાદેવ કી. આટલું બધું ધર્મનું કાર્ય જો થાય છે, આટલા બધા માણસો દાનમાં પૈસા આપે છે, ખોટા જેવી કોઈ મારી વાત નથી. પણ હું કહેવા એ માગું છું કે આ દુનિયામાં બગાડ કેમ નથી અટકતો? આટલું ગઈઢા આપણા ગઈઢા કરી નહોતા શકતા. વિચારવા જેવું તો છે કંઈક. આ બગાડ ન અટકવાનું કારણ શું? કંઈક તો મારી પાસે ઊંધું રંધાતું હોય, નગર કોઈની પાસે કોઈ એવા ખોટા રૂપિયા આવે છે એવી વાત નથી.
તમને એક જ વાત કરું, તમારા ગામમાં એક રામકથા બેહાડો અને રામકથા ચાલુ થાય, ગામ આખું ભેગું થઈને સાંભળે, ગામ આખું ભેગું બેહીને જમે. પણ કથા બેહાડ્યા પછી બાપુ વક્તા બાપુ વાત કરતો હોય, રામ ને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈનો જો વિખવાદ હોય અને એ પ્રસંગ સાંભળ્યા પછી જો ભાઈ ભાઈનો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. નારાયણ હાઉ વહુનો જો ડખો ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. દેરાણી જેઠાણીનો ડખો ન મટે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. નકર આ કથામાં ફાયદો કોને? આ સાઉન્ડ વાળાને, મંડપ વાળાને, કલાકારને, સાજિંદાને. તમારે શું? આ કથા છે ને નકર બાપુ કથા તો એકની એક જ નથી. રામ કથા હોય, ગયો ત્યાં નગરી દશરથ રાજા ને 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને આવતા રહ્યા. વાત તો આ એકની એક જ છે. શું હાંભર કરવી? પણ આ તાજું રાખવા માટે બધું બાપુ મહાપુરુષો મથે છે કે આવા દીકરા હોય, આવી દીકરી હોય, આવા મા બાપ હોય, આવા ભાઈઓ હોય. પણ મંડપમાં બેઠા હોય ત્યાં સુધી તમે જુઓ તો આમ વેરાગ લાગ્યો હોય એવું હોય ને બહાર નીકળે તો આમ ખંખેરીને હાલતા થઈ જાય. આય નહીં ભલે પડ્યું કાંઈ નથી લઈ જાવ. આ જ બીમારી છે રામ જીવનમાં. મને ઘણા બધા કીધું તમારા વિડીયા અમે બહુ જોયું. વિડીયા જોઈએ કાંઈ નહીં વળે, એમાં હું બોલ્યો એ કરજો. વિડીયામાં તો ઘણું બોલ્યો છું અને હું કોઈને કહેતો નથી કે લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને, એ મારો વિષય નથી. અને એ તો બધા ભિખારી વેડા કહેવાય, એ મારું કામ જ નથી. ના એ તો ઓલો 1000 હાથ વાળો દે તેથી ભૂખ ભાંગે, તમે 2 હાથ વાળા શું દેતા હતા? કોઈ ન કરતા કોમેન્ટ લાઈક. પણ આમાંથી હું જે બોલું એમાં જો મગજમાં ઉતરે ને તો એકાદી વાત બાપુ જીવનમાં ઉતારજો ને ઉપયોગમાં ન આવે તો બાપુ મારું તમારું ખાહડું ને મારું મોઢું ભલા મને. આપણે તો બાપુ હા ચોખ્ખે ચોખ્ખું જ પીરવવાનું, ડાલડા છે જ નહીં. ઉતરે એને ઉતારવાનું, ન ઉતરે નહીં ઉતારવાનું. હા હું તો સત્ય જ કહેવાનો. જીવન જીવવા જેવું છે જો જીવતા આવડે તો. આપણા ગઢાને 2 ટાઈમ રોટલો નતો મળતો પણ દાણા નો જોર આવતા. ખારા ભૂખ્યા ચમ રેવી છે? મૂક્યાનો માર્ગ નથી તોય નકરા દાણા જોરાય કરે. અમને શું નડે છે? અમને શું નડે? ઓલા માવતર ઘરે ભૂખ્યા છે એ નડે, બીજું કાંઈ નડતું નથી. વૃદ્ધાશ્રમમાં હમાતા નથી મા બાપ. તમે જોવો તો ખરા દેહના કોથળા કરી નાખ્યા દીકરા હાટું થઈ. એની આતડી બાપુ કાંઈ નહીં કહેતી હોય. અને આપણે અહીંયા મૂક્યા હોય તો આપણી પ્રજા આપણને હક લેવા દે છે. તૈયારી રાખવાની જ તે. આપણે મૂક્યા છે તો આપણી પ્રજા આપણને મૂકવા આવવાની. એમાં કોઈ છોડાવવાનું નથી રામ. એટલે જ મહાપુરુષો બાબુ તમને મને ઘણી બધી સહન કરી છે. પણ જીવનમાં જો કંઈક આ ભજન છે ને ભજન, એ મગજમાં ઉતરે એવું છે નહીં. હા એમ જો કોઈ એમ બધાને ઉતરી જતું હોય ને તો તમે અમને બોલાવો હોય નહીં ને, એમ ન ઉતરે. આ ભોળાનાથની પ્રતિષ્ઠા છે ને, ભોળાનાથનો જ એક પ્રસંગ તમને કહું કે ભોળાનાથના દીકરા ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું એમ કહે છે ને બધા. ફોટામાં જોઈ, આપણે મૂર્તિમાં જોઈ. તો હું તમને બધાને પૂછું છું કે માથું કાપીને હાથીનું લગાડ્યું તો એલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથીનું શું કામ લગાડ્યું? અને હાથીનો જો ભોળોનાથ લગાડી શકતો હોય તો એલું કાપ્યું ન લગાડી શકે? અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય તમને કેમ લાગે? આવડું હોય. અહીંયા 4 આંગળની જગ્યા છે. લ્યો છે હાવ સાચી વાત. હાથીનું લગાડ્યું છે 100%, 110%. પણ આપણને નથી સમજાતું. શું કામ? આપણા ચકડા ગઈ ગયા છે. નગર વસ્તુ એ 100% સાચી છે. અને આની માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ આ નિહાળમાં કોઈ ભણાવતું નથી. એટલે તમે અમને બોલાવો છો. ભજન છે ને આખી બાબત છે રામ. એક વાણી એવું કહે છે, પહેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કહો? પહેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા ને પછી મારી માં. આવું હોય? એમ કહે છે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આ સમજવા માટે સદગુરુ જોવે. એમના મા બાપુ સમજાય નહીં. સદગુરુની બાપુ માથે જો કૃપા થઈ જાય તો જ બાપુ આ પતે એવું છે, બાકી નકર મેળ પડે એવું નથી. એટલે મહાપુરુષો કહે છે એ તને સદગુરુ હાચું લાવે એ નારાયણ
મનડું રે ભીતર રે ભીજાણા માલિકોથી બાપુ વાગવું જોવે. આ જ્યાં સુધી વેદના નો થાય ત્યાં સુધી ભજન ભજન સમજાય નહીં. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, કુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાઈટ માલકુરથી આવે. મારે કાંઈક કરવું છે તો થાય. અમે શું પણ સંતો રાયડું નાખી નાખીને મરી ગયા, સાંટો નથી પડતો. અમારે ત્યાં હું સાંટો પડે પણ લેવા જેવું છે એટલે જ મહાપુરુષો કહે છે મનડું રે રંગાણા વિના ભીતર રે ભીજાણા વિના ભક્તિ નો ભાવ મનડું રે નરસિંહ મહેતા મનડું રે રગાણો જ્યારે નરસિંહ મહેતા એ મહેતા ભાઈ રે મીરા
ભીતર તો ભીજણા વિના ભાઈઓ બહેનો બધા બે જાઓ કારણ કે આમ નો પ્રોગ્રામ થાય આ બધું હાલતા ને ચાલતા એમ નો થાય બધા શાંતિથી બેહો અને નીકળવું હોય નીકળી જાઓ આપણે ધરાહાર કાંઈ સાંભળાવવું નથી પણ અવર જવર બંધ થાય તો જ મજા આવે એટલે બેહવાનું હોય બેસી જાઓ નીકળવાનું હોય નીકળી જાઓ એટલે મજા આવે જય હો ખૂબ સરસ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આપણે સૌ ખૂબ જ સુંદર સભા મંડપની અંદર બેસવાની વ્યવસ્થા છે અને અનુપસિંહ બાપુના જે શબ્દો છે ને એ મોતી રૂપી હોય છે જેમ મોતીની માળા હોય ને જીવનમાં એ માળા પહેરીએ તો કેટલી સુશોભિત થઈ જાય એમ એમના એક એક શબ્દ આપણે સાંભળીને જો જીવનમાં ઉતારીએ તો એ જીવનની ફરી ભાષા જ બદલાઈ જાય એવા આજે ક્યાંક આપણી અગ્નિ પરીક્ષા પણ થઈ રહી હોય જનરેટરમાં જે સહેજ ટ્રેપ થયું છે હા પણ એનાથી કોઈ મોટી તકલીફ નથી આપણે ફરીથી આપણે બાપુને સાંભળવાના છે બાપુ કોઈ હલ્યું નથી તમને સાંભળવા માટે લગભગ 6:30 વાગ્યાના બધા બેઠા છે એકવાર અનુપસિંહ બાપુને જોરદાર તાળીઓથી વધાવો હા તમે સાંભળવા બેઠા હોય તો ભલા લાઈટ બંધ થઈ જાય વગર લાઈટે આપણે પ્રોગ્રામ કરો જય હો હા અને ગભરાવાની જરૂર નથી પણ તમારી બાપુ કઈક તૈયારી હોવી જોઈએ અને ખાસ માતા બહેનો માટે જોરદાર તાળીઓથી વધાવો કે એટલા શિસ્તથી અને શાંતિ બેઠા છે એકવાર બધી જ માતાઓ માટે અને બહેનો માટે જોરદાર તાળીઓ વગાડો ભાઈ જય હો હાલો કરો તમે યાડા ભરે કર્મ કોઈ દી કોઈને છોડે નહીં પછી ભલે ઈ હોય ભગવાન કર્મ કોઈ દી કોઈને છોડે નહીં અને પછી ભલે ઈ હોય ભગવાન ઈ પરાસીના ઈ પીપળે એવલા ભીલે લઈ લીધા તાવરા ઈ મુરતને ભર્યું
રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં ભાઈઓ ભાઈઓ વિના નોઈ ભેગા આ તો કડવું લાગે કાગડા જોયું નહીં સુખ જરા એ આ તો કાયમ દુખણી કાગડા એ આ તો કાયમ દુખણી કાગડા આખી દુનિયા બાપુ વાતો કરે કર્મની ગતિ શું હોઈ શકે કર્મે લખ્યા કીર્તાર કોઈ દી સઠી ના સુકે નહીં પછી હુનર કરો હજારી આખરે આડા ફરે બધા મને બાપુ આમાં ટપા નથી પડતા જો અમુક અમુક તમને સવાલ કરું કંઈક જવાબ હોય મને કહેજો એટલે મારે કામ આવે કર્મની બધા વાતો કરે કે સારું કરો તો સારું ફળ મળે એમ કે ને બધા હું વાત કહું છું લ્યો ને અને ખરાબ કરો એટલે કે ખરાબ ફળ મળે તો હું એમ કહું છું કે ભક્તિ કરે એવડે દુખી છે ને દુનિયાના બૂસ મારે સુખી છે તો શું કર્મમાં સમજવું રામ જેવા રામ 14 વર્ષ વનમાં રખડવું પડ્યું મારા બાપ આપણે અગરબત્તી દીવો કરીએ છીએ શું કર્મ હશે અરે મિથિલા નરેશની દીકરી બાપુ જ્યાં સુધી બાપના ઘરે હોય એક દી દુઃખનો ન ઉગે અને અયોધ્યાના મહારાણી બન્યા પછી બાપુ આખી જિંદગીમાં સુખનો દી ન ઉગ્યો દીકરીનો શું ગુનો હોય છે શું કર્મની વાતો આપણે કરીએ ભલામણ દ્રૌપદીના ચીર ઉડાતા હતા અહીંયા કોણ નહોતું આખી દુનિયાને ખબર છે કાળના જડબા ઝાલીને ઉભા રાખીને એવા પાંડવો અહીંયા જ બેઠા હતા દીકરીનો ગુનો શું હતો શું એનું કર્મ અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે એને ખબર ન હોય આખા વિશ્વનું જેને સર્જન કર્યું હોય અને ભીલના બાણથી વિંધાવવું પડે તો બાપુ એનું શું કર્મ છે આમાં બાપુ આપણને ટપા નથી પડતા આપણને એમ થાય કે આ મળ્યો એ સુતારી લ્યો બસ બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી આમાં ઘણા ભાવની વાત કરે ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ એટલે તમે જવાના ગમે અહીંયા હોય આવ્યા છો ચિયા ભાવમાંથી કોકને ખબર હોય તો હું વાત કરો તો છે કોઈને ખબર ક્યાંથી આવ્યા છે એ આપણે મને નથી ખબર તમને ક્યાંથી હોય તો આ ઓલો ભાવ ને ઓલો ભાવ કરો એના કરતા મળ્યો એ ભાવ સુતારી લો ના આ ભાવમાં શું કઈ ઘટે છે હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય છોકરા કાજુ બદામની ઓગટ કરે બોલો આપણને પાર્લે નથી જડ્યું હા છોકરાને કાજુ બદામ આપણે લાવીને નથી ખાવું એટલે ભાઈ ખાને એ ખાને અમને પાર્લે નથી જડ્યું નથી લાગતું જીવવા જેવું છે પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે ભાઈ એક ભાઈ હતો ને દિવાલમાં ખીલી ખોડતો હતો દિવાલમાં ઊંધી રાખેલી માથું રાખ્યું દિવાલ કોઈને અણી કોઈ હથોડિયું મારતો અને રિયો રિયો બબડે એ કે કારખાના વાળામાં બુદ્ધિયું ક્યાં કે હું થયું ખીલીયું કાઢી
ખીલી ઊંધી પકડેલી. એનો ભાઈ અહીંયા ગયો કે શું કે ઈ કે ખીલ્યું છો ને ઈ કે કારખાના વાળા ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. ઈ કે કેમ? ઈ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને લઈ ગયા ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું હતું પણ નો કરી ક્યાં. હું કંઈક છું કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ, હારા ને આ દુનિયાએ દિવાળી મૂકી દીધી. કાંઈક કરી લો મારા રામ, એક ઘડી આધી મેં પુનિયાત. બાકી કરમ બરમ ને બાપુ આ તો ઠીક, હવે અમને બોલાવ્યા એટલે અમારે ટેમ કાઢવાનો. બાકી આમાં આપણને કાંઈ ટપા પડતા નથી કે અમારો શેડો અડી ગયો એવું કાંઈ તમે વિચારતા નહીં. આ તો માંડ બધું મેળ પડી ગયો આપણો. આ ચમ હાલ્યું એ મને હજી ખબર નથી, હાલ્યું થાય છે. અને એ વખતના જે બધા જે મારા વિરોધી તો હવે ન કહેવાય, પણ આ તો તમને સમજાવવા કહું છું. હા, એ આ બધું લાઈવ હાલે ને, લાઈવ આ બધા અત્યારે અહીંયા દેખાતું છે ને. હા, એ અમારે અહીંયા આ જોતા છે ને એમને આજ વાળું નહીં કર્યું હોય. હા, એ મને આવડી જોખતા છે અહીંયા બેઠા. એટલે મારા દીકરો છે કેમ જીવો છે, આટલા બધાને ભેગા કરીને ચા બેઠો છે. હા, એ આ બોર્ડ વાંચે ને આ તો કે મારો દીકરો ઠેઠ ડીસા પોઈ ગયો. આ હો ઉંદરડા મારીને મીની બેઠી, આના એટલા બધા સાંભળે છે. એમને આજ વાળું નહીં કર્યું. અને મજા એની જ છે બાપુ. આપણને નડે ને એટલે સમજી લેજો ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણને નડે. હા, મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? એના ભયું કૌરવ. પોતાના નડ્યા પછી ઇતિહાસ થયા. આપણા નડે ને એટલે રોદડા નો રોવા સમજી લેવાનું ઈશ્વર ત્રાજવી આવ્યો હોય તો જ આપણને નડે. ના કે ડીસા સુધી ઓળખે ને પડખે મર્યા હોય ન ઓળખે. બહુ બાપુ જીવનમાં વસ્તુ છે ને મહાપુરુષોની બનાવેલી છે ને જીવનમાં ઉતારવા જેવી છે. બાકી તો બાપુ એવા ગાળિયા થયા છે કીધાની વાત નથી. એક બે ભાઈબંધ હતા ને, આમાં છે ને મારી વાતમાં એવું હોય છે, આમ દાંત કાઢે એવું હોય છે, પણ મારી પાસે જો લેવાય એવું હોય તો લે એવું કઈક હશે ખરું. એટલે લેવાય તો લઈ લેજો, નકરા દાંતમાં ન કાઢતા. બે ભાઈબંધ હતા ને, કાંઈ ધંધો નતા કરતા. તળાવની પાડે બે ને ટાઈમ થાય એટલે જમી જાય, નાઈ ધોઈને કપડા બદલીને વ્યા જાય. એના બાપા ને બધા પછી તો ઘરે ડખા થાય. એ પેલા કાંઈક ધંધો કરો, અમારે કામ કરવું, તમારે આંટા મારવાના. એ બે ભાઈબંધ બેઠા વાત કરતા. એ કે હાલ ને કઈક ધંધો કરી ઘરે જઈને ડખા થાય, ભલામણ મજા નથી આવતી. હવે હા હરામ હાઈટ ગયા હોય, એ કઈ 2 રૂપિયા કપા વીણવા જાય નહીં, એને 5 રૂપિયા વાળું થવાનું હોય. ઓલો કે આ ધંધો કરીને આ કરી મગજમાં ન બેઠું કે. એમાં એકે કીધું કે મને એક ધંધો શું છે કે શું, એ કે પૈસા સાપવાનું કારખાનું નાખી દે. હાલ ને મૂળ તો ઘરે પૈસાના લોહી ઉકાળા છે, બીજું હું ઘરે પૈસા આપી બસ શું. એ કે હા, એ તારી વાત સાચી. લે એ કર્યું બધું ભેગું અને મકાન કંઈક રાખ્યું અને 2 જણાએ બધું ચાલુ કર્યું. એ કે હું મળું પૈસા બનાવવાના, તું મળે હો ને નોટોના ડટ્ટા બનાવ. 2-3 તિજોરીઓ ભરીને પછી અંકેલો કરી લઈએ. એ 2 તિજોરીઓ ભરીને એમાં એકનું ધ્યાન ગયું કે બરોબર કે ભૂલ થઈ ગઈ. આમ આ બે હું બનાવી લેવું ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને બધું રેડી કમ્પ્લીટ, પણ સિક્કો 15 નો લાગ્યો. એ કે આ 15ની નોટ ને લઈને ચા જાવ, 10ની 50ની 100ની તો બધી બરોબર, આ 15 નો લાગ્યો. એ કે જોતો નથી ભલા મને બનાણો કે ઝીકવા. ઓલો કે એમાં શું રાડ્યું પાડે છે કે ગામડામાં જવાય, ગામડામાં નાની દુકાનો કોઈક ડોવા બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, અહીંયા હાલે. એ કે શહેરમાં નહીં જવાનું ભણેલા પાસે. આ ભરત જેવું તમારે ગામ હતું ને, એમાં ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા છે, ચોકલેટ પીપર પેટ વેચતા છે. અહીંયા આવીને કીધું કે બાપા 15ના છૂટા આપશો? એ કે હા લાવો આપું. 15ની નોટ આપીને બાપાના પરસો વળ્યો. એટલે કે 15ની નોટ? એ કે આ ચારે બહાર પડી. કે હમણાં મહિનો નથી થયો, કે હમણાં જ બહાર પડી. અમારા છોકરા કે રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યા નહીં. કે દેવાય દો નગર કે થોડું 15માં જૂઠું બોલતા છું. એ કે ના આપું પણ એ કે 15 નો આપું, એ કે 14 આપું. ઓલા અમને એમ થયું કે આના 8 આના નથી આવું, 14 તો 14 લઈ લેવાય ને. એ કે 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને, એ કે લઈ લો વાંધો.
બાપાએ ટેબલનું હેઠલું ખાનું ખોલીને હાથની બે આપી. છોકરાના પરસ્યો વળી ગયો. કે બાપા કે હા, એ કે હાથની ચારે બહાર પડી કે તે કારખાનું નાખ્યું ને તારી પેલા મેં નાખ્યું હતું. તારે આપણને એમ થાય કે આ બધા બુદ્ધિના ગાળિયા નથી તો બીજું શું છે ભલા મને. અરે હરિનું ભજન કરવાનો કોઈને ટાઈમ જ નથી. આખી દુનિયા તમે જ્યાં જાઓ ને બધા રોવે જ છે. એક પાસે જઈને કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું હતું. બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાઓ કે છોકરાને વહુને વેવાઈ તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાઓ તો કે છોકરાને પોલીસ ખાતું લઈ ગયું, જામીન ચડતા નથી. તો આપણે એમ તો ખરું આપણે જ્યાં રોવું, આ બધા રોવે જ છે યાર. હરિને ભજવા માટે દાસી જીવન રોવે, મીરાબાઈ રોવે, જેઠીરામ રોવે. હે મારા નાથ, તું જો અમને ન મળતો તો માણાનો અવતાર ફોગટ વ્યો જાય ભલા માણા. કરમની ગતિની બાપુ કોઈને ખબર જ નથી. તમને એક જ વાત કરું કે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. વિચાર કરજો, યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કરમ હશે? તો આપણે વિચારવું જો ને, આપણે કેટલાના બૂસ માર્યા છે, કેટલાના રોલ કર્યા છે, એ નહીં નડે? વિચાર કરજો. કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું યુદ્ધ હાલ્યું ને, જો આ જનેતા આ માવડીયું બેનું બેઠી ને એટલે માટે કહું છું, કેવી જનેતા હોય, કેવી માં હોય, એના માટે બાપુ વાત કરું છું. અને હું તો આજે કહું કે આ માવડીયું છે ને, એ ધારે તો ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા, ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય, ન થાય એવા ઈના ઈ માં છે ને, ઈના ઈ બાપ છે ને, ઈના ઈ ધરતી, ઈનો ઈ આકાશ, બધું ઈનું ઈ છે. આપણે બગડ્યા છીએ, કાંઈ બગડ્યું નથી. હું તો એમ કહું દીકરીઓને કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ, ગીતા અને ભાગવતના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો ભજન ગાવાનું બંધ કરી દઉં ભલા માણસ. આપણા સંતોની તાકાત, આપણા ગ્રંથોની તાકાત. કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર બાપુ કાયા જેની કુપડી, પરસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ. બાપુ એવા મહાપુરુષો આ ધરતી ઉપર પાક્યા છે, પણ ઈ કોઈને વાંચવું ગમતું જ નથી. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય. લો અહીંયા પરજા જેવી થાય. હા, અહીંયા ગોપીચંદ ને ભરતરી ની વાતો શું કરીએ આપણે? અરે માં તો માં છે ભલા માણા. ઈ કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ પાંડવનું યુદ્ધ થયું ને, કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે ને ભીષ્મ પિતા કૌરવના પક્ષમાં છે. ભીષ્મને બધી ખબર હતી કે હું અત્યારે ખોટાને સાથ આપું છું. અને કૃષ્ણ પરમાત્મા પાસે ભીષ્મ પિતા કહે છે કે તમે જે પક્ષમાં હોય ને પક્ષ હારે નહીં, મને બધી ખબર છે, પણ આનું અનાજ મેં ખાધું છે એટલે મારે આનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી, દુર્યોધનનો. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, આ તમારા ભાઈઓનો મામલો છે, મારે કાંઈ આમાં કોઈ લેવા દેવા છે નહીં. હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કાંઈ હથિયાર ઉપાડવાનું નથી. ભીષ્મ વિચાર કરે ઈ કે બી કે તારી એકની જ લાગે ને, આમાં કોની તાકાત છે કે મને મારી શકે? કૃષ્ણ પરમાત્માને કહે છે ભીષ્મ, ઈ કે તમે હથિયાર ન ઉપાડો એવું બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ આમ પ્રતિજ્ઞા કરીને ઈ કે ગમે એવું યુદ્ધ જામ્યું હોય, હું હથિયાર નહીં ઉપાડું. આમ પાણી મૂક્યું કૃષ્ણ પરમાત્માએ અને તરત જ બાપુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં જો તને હથિયાર ન ઉપાડવું તો હું ભીષ્મ પિતા નહીં લખું, અહીંયા લખી લેજે રામ. વિચાર કરજો, અખિલ બ્રહ્માંડના માલિકની જે પ્રતિજ્ઞા તોડાવી શકે એ સમર્થ પુરુષ કેવો છે અને એનો જન્મ આપવા વાળી માં કેવી છે. અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને, દુર્યોધન ભીષ્મ પિતાને કહે છે કે દાદા દાદા, હથિયાર મારા, રથ મારો, ખાવ મારું, પક્ષ મારો અને અર્જુનને મારવો એ તો તમારા ડાબા હાથનો ખેલ છે ને 4-4 દી થયા કઈ કરતા નથી. અને બાપુ ભીષ્મના રૂવાડા ઠરડાઈ ગયા હોય કે આ મને શું માનતો હોય છે. અને એ જ વખતે બાપુ કૃષ્ણ પરમાત્મા ઊભા છે, પાંડવો ઊભા છે અને જાહેર કર્યું કાલ પાંડવોને રહેવા ન દઉં. ભીષ્મ પિતા કહે છે ન પાંડવી પૃથ્વી કરી નાખું કાલ. વિચાર કરજો, એવો સમર્થ પુરુષ પાંડવોને મારી નાખવાના, દુનિયામાં રહેવા ન દેવા, એ બાપુ કેવડી વાત છે. તમને મને સાંભળીને આપણે બેરા થઈ ગયા, પણ ઉતરતું જ નથી કઈ. આ કાનેથી આ કાને ડાયરેક્ટ વ્યૂ જાય છે. હાઈવે હાલે ડાયવર્ઝન ઉતરતું જ નથી.
અને કૃષ્ણ પરમાત્મા વિચાર કરવા મનાણા કે દાદા બોલ્યા છે કાલ પાંડવને રહેવા ન દઉં, હું પાંડવના પક્ષમાં છું, હવે આનું કરવું શું? દાદા બોલ્યા કંઈક નવા જૂની થાય. રાત્રિનો સમય છે, પોતપોતાની સાવણીમાં બધા સૂતા છે. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા કુરુક્ષેત્રના મેદાનમાં રાતે બાપુ ચંદ્રમાં ખીલ્યો છે અને ચંદ્રના અંજવાળે બાપુ મેદાનમાં વાંહે હાથ રાખીને અખિલ બ્રહ્માંડનો માલિક આંટા મારે છે. કાલનો નિર્ણય શું લેવો? આટા મારતા હતા એમાં એક માં દેખાણી, સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી હતી. કૃષ્ણ પરમાત્માને એમ થયું કે અત્યારે રાતે કોઈક માજી છે. ત્યાં જઈને કીધું કે માં કોણ છો? સફેદ વસ્ત્ર પહેરેલા બાપુ એ જગતજનની જોગમાયા ઊભી થઈ અને માં કહે છે કે હું ગંગા છું, ભીષ્મની માં છું. અરે માં તમે અટાણે આયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે ને મેદાનમાં, એને કાંટા ને કાંકરા ન વાગે એટલે વીણવા આવીશું. અને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ધ્રુજી ગયો. ભીષ્મ કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં. જનેતા એમ કહે છે કાલ ભીષ્મ અહીં પડવાના છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્મા મૂંઝાણા ભાઈ. રાતે સાવણીમાં આવી અને અર્જુનને બાપુ પાટું મારીને જગાડ્યો. એ કે ભીષ્મ આવી પ્રતિજ્ઞા કરી છે ને તમને હારો નીંદર આવે છે? અર્જુન જાગીને કે તમે તો જાગો છો ને અમારે જાગીને શું કામ છે? અને જેનો ધણી જાગતો હોય ને એને બહુ ઉજાગરા કરવાની જરૂર નહીં રામ. ધણીના લગામ હોપી દેવાય. ત્યારે કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કાલ કુરુક્ષેત્રના મેદાનમાં તારે શિખંડીની આગેવાની લેવાની, રથમાં એને તારી આગળ શિખંડીને રાખવાનો, તો જ ભીષ્મ હથિયાર નહીં ઉપાડે. તો અર્જુન કે શું મેં બંગડીયું પહેરી છે? કૃષ્ણ પરમાત્મા કે ભાઈ હું કહું એમ કહીને ને કે ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને જીવવાય નહીં દે. હવે તમે કેટલા બળુકા છો એ મને ખબર છે બધી. ભીષ્મને હરાવવા માટે એનો આ એક જ આઈડિયા છે, બીજું કઈ ન પતે. અને સવારના પોરમાં બાપુ હુરજ નારાયણ કોર કાઢે, ભલે ઉગ્યા ભાણ ભાણ તુહારા ભામણા જી અને મરણ લગમાણ એ રાખજે કશ્યપ રાવ ઉગ્યો એ તું હરવળ અંધારા ગયા જળાળ જળાળ કિરણો મીંડું પાથરવા. આમાં રથ આવ્યા અને અર્જુનના રથની આગળ જ્યારે શિખંડીને જોવે અને ભીષ્મએ આમ નજર કરીને કે હે તમારી જાતના બાયલાઓ આવા આગળ રાખીને મારી સામે લડવા આવ્યા. એ હથિયાર મૂક્યા અને કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે હવે માર બાણ. ઈ કે હથિયાર પણ મૂકી દીધા. ઈ કે મૂક્યા એટલે જ કહું છું, ન કરી એનું રૂવાડું તમે ખાંડું ન કરી શકો. અને એ રૂવાય બાણ માર્યા ને અને એ ભીષ્મ પીડ્યા અને અર્જુન ને કૃષ્ણ પરમાત્મા બે ન્યાય ગયા ને. અને એ જ વખતે બાપુ જગતજનની જોગમાયા ગંગામાં પ્રગટ થયો. ધકેલ ત્રાંબા જેવી આંખો આમ મધુસૂદન ની સામે જોઈને કીધું, મધુસૂદન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો નહીં કે? અર્જુન ની આગળ ત્યાં શિખંડીને રાખ્યો તો ને, પણ શિખંડીની જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને દેખાડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. આ માં આ જનેતા એટલે કવિઓને લખવું પડે મોઢે બોલો માં. ઈ હાથે નાનપણ હાંભળે ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. જો માં જીવતી હોય ને તો બાપુ ખોળામાં માછું નાખીને કોક દીક પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના શું હતી, કોક દીક પૂછજો રામ. ઈ આપણને ખબર જ નથી એટલે મા બાપને રોટલા દેવા વહમાં લાગે બધાને. ક્યાંય ગાડું ન હાલે બાપુ. માન બાપને દુખી કરો ને જિંદગીમાં તમારે દોડવું અહીંયા દોડો, કોઈ દી તમારો મેળ ન પડે. અને માન ને બાપને પગે લાગીને જાઓ, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગો. આ શિવ ભોળાનાથના મંદિરમાં કદાચ જાઓ ન લાગો ને તો ભોળોનાથ હોત સહી કરી દે કાંઈ એની જનેતાને પગે લાગીને આવ્યો બાપુ ઈ વાંકો વાળ ન કરી શકે. આ તો 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો લબરક કરતો હોય. હવે આમાં માં ને બાપાને બેહર્યા હોય તો અરે અમને જોડું નથી જડ્યું. અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે કાંટો મારા રામ. આ તો કે તમને ન ખબર પડે, તમને ન અત્યારની પરજારી એમ જ કરતી હોય. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને નથી ખબર. અરે મારો દીકરો દેહના કોથળા કરી નાખ્યા ભલામણા આપણા હાટું થઈને. માં કોકના કામ કરતી હોય, બાપુ કોકના ભેગો હાથી રહેતો હોય અને દીકરાને ભણાવે ગણાવે મોટા કરે અને એ દીકરા જો રોટલા ન દે
જિંદગીમાં કોઈ દી બાપુ દાણા જોરાવો એટલા જોરાવજો ને ક્યાંય મેળ ન પડે રામ, ક્યાંય પતે જ નહીં રામ. અને બાપુ હું મારી વાત કરું ને, મેં બાપુ જિંદગીમાં કોઈ દી કંઈ સારું કામ કર્યું જ નહોતું. આ માને ને બાપને હાજવા ને એમાં આપણો અટાણે મેળ પડી ગયો, એટલે તમને હું પાવરથી કહું છું. હા, આપણે કોઈ દી સીતારામ નથી કર્યા, કોઈ મંદિરે નથી જોયું, કોઈને 10 રૂપિયા નથી આપ્યા. હા, પણ મારી માને ને મારા બાપ ને બાપુ હતા ત્યાં સુધી મેં હાચવા છે, અને એને પગે લાગ્યા સિવાય હું નીકળ્યો નહોતો ક્યાંય. હું ખટારો હાંકતો હતો ને ખટારામાં જઉં ને તો હું મારી માને પગે લાગ્યા વગર નથી ગયો કોઈ દી. હા, અને આજ છે નહીં, પણ હું ગમે આ પ્રોગ્રામમાં જો સ્ટેજ ઉપર છું મારી મા બાપને તો બાપુ હું ફરજિયાત મનોમન યાદ કરું કે તમે મારી ભેળા રહેજો, નકર આ દુનિયા મારી ક્યારે રેવડી કરી નાખે કોઈ નક્કી નહીં. હા, અને હું આ દુનિયા જે કાંઈ મને માનતી હોય એ પ્રતાપ મારી માન મારા બાપનો છે. આ હમણાં ભજન ગાતો તો એ મારો દીકરો છે, પણ મારો કહેવાનો મિનિંગ છે ને બધાને બાપુ આ શીખડાવવું હોય, પણ એ તો કૂવામાં હોય દવાડામાં આવે. હા, તમે નકરા પૈસા આટલું સાવા મારતા હોય તમારી પરજામાં કઈ ઉતરે નહીં, પણ તમે આટલા બધા બેઠા છો ને, અમને તો આમ અંદરથી એમ થાય કે આમાંથી જો મારી વાત 2 જણાને જો બાપુ ઉતરી જાય ને મારી રાત સુધરી જાય, બાકી કોઈ આપણો ઈરાદો નથી. હા, મારે પૈસા તો બાપુ દુનિયામાં દેવાના છે, દાઢી કરી હોય દાઢીના પૈસા નો દેવા પડે. પૈસાથી બાપુ જીવન નથી, પણ એક મારા આ દુનિયામાં બાપુ અમુક ચિત્રો જોઉં છું ને, હું કોઈ મોટો મહાપુરુષ છું, હું કોઈ સંત છું એવી વાત નથી, પણ બાપુ અમુક ચિત્ર જોઈ ત્યાં હૃદયમાં બાપુ વાગે છે. અરે તારી ભલી થાય, તારી આ જીવે એવું આવ્યું છે ને, આવી દીકરીઓ આવા દીકરા એ જોઈ છે ને, ત્યાં આપણને એમ થાય ખારું આટલા બધો આ વિડીયોના માધ્યમથી બહાર પડ્યા છે ને, આપણે કંઈ કોકને વાત જો અડી જાય અને બાપુ આખી રાતમાં અમારી એકાદી રાડ જો સાંભળી જાય ને તો બસ અમારું કામ થઈ જાય, બાકી કોઈ અમારે કોઈને વેરાગ નથી લગાડવો. બાકી તો પછી બધા વિચારે ગંગાજી નાઈ લેશું એટલે કે પાપ બધા બળી જાય, તો અહીંયા કાંઠે રહેતા છે, રોજ ની ધૂપકા મારતા હોય એમ પાપ બળી જાય. એ તો બધું મને અને ગઢાની બાપુ વાતું તો નોંધ કરવા જેવી હતી. આપણે કહીએ ને કે નાચ છે એ ગંગા છે, નાચે તરવું નાચે મરવું, એવું અમારે ઇનપા કે છે, તમારે કહેતા હોય ન કહેતા. અમારા મોટા બાપુ હતા ને એ શું કે ખબર હે, એ કે નાચે તરવું નાચે મરવું એ બધી વાત હાજી, પણ એ કે ગંગા નાચ છે એ ગંગા છે એ વાત બરોબર, પણ એ કે ગંગામાં નવાય હાકળ ઝાલી નો ધૂપકા ન મળે, નગર પસાડીને જે ગંગા મારે ને એવી એકય ન મારે. આ પોઈન્ટ વાળી વાત બાપુ હાવ અંગોઠા સાહેબ એની વાતો બાપુ તમે એ કે ગંગા હાચી એમાં ના ને નાયત વગેરે આપણે ભૂંડા લાગી એ વાત બરોબર છે, પણ નાયતમાં જો પાથરા ધૂપકા મારવા માંડશો ને ગંગામાં તો એ પસાડીને મારે ને એવી એકય નહીં મારે, એટલે હાકળ ઝાલીને નાવું એમ. હવે આ બાપુ કયું વિજ્ઞાન ને આ કઈ કોઠા હોય ને કયું ભણતર મારા. આ હું તો એમ કહું ગઢા માવતર હોય ને તો હાજે અડધી કલાક બેજો બાપુ ને એની વાતો છે ને, આ બધી વાતો કામમાં ચારે આવે, પંચર ચારે પડે ગાડીમાં, ઈશ્વર વ્હીલ ન હોય તેથી, અને આ વસ્તુ બાપુ હોય ને તેથી આ જીવનમાં ઉપયોગ થાય. અમારા અત્યારે તમે જુઓ ને તો ગરીબ માણસને કોઈ ખાવા દેવા રાજી જ નથી. અમારા મોટા બાપુ એવું કહેતા કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોડો ઉગવાનો હોય તો જ મહેમાન ઓછા થાય. ખવડાવવામાં કોઈ દી ભિખારી વેડા નહીં કરવાના. એમાં આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય, પછી કોક દી આવશે હંસલો તેથી પરબડી. એક દી તમારા આંગણે મારા નાથને આવવું પડે ને આવવું પડે. પણ પૈસા વાળા તમે સિટીમાં જુઓ ને, પેલા માગણે એમ કે એ બાપા કંઈક જો, એ બાપા કે આગળ જા આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ક્યાં જાય આગળ, ક્યાં ભોગાવામાં જાય. અરે બટકું રોટલો દે આવડું મોટું ઘર લઈને બેઠો. વિચાર તો કરો, એ કચ્છનો બારવટીયો ને સતી તોરલ બે અડાણે મૂક્યો બાપુ સાધુને જમાડવા માટે. વિચાર કરજો, સગાળ સાહેબ બિલખાના પાદરમાં એક સાધુને જમાડવા કે દીકરો કાપી, બાપુ દીકરો કાપી નાખ્યો. હે જલાની ઝૂંપડીએ કે બૈરું આપ્યો કે તારા ઘરે જમું, એ કે બાપુ બૈરું ઉપાડો. શું બાપુ માણાના પેટ ભરવા હાટું થઈને સમર્પણ કર્યા છે મહાપુરુષોએ. હવે આપણને તો ભગવાને આટલું બધું આપ્યું છે, તમે આગળ આવે તો ડેલીઓ આડી કરે. અરે તમારું ઘર ફાડીને નહીં કોઈ ખાઈ જાય, પણ આ જીવનમાં ઉતરે એવું જ નથી. મને તો એમ થાય કે અત્યારે તમને કહું મૂક્યાનો માર્ગ નથી, પણ એવા જીવ ભિખારી થતા જાય છે ને કીધાની વાત. પછી મા બાપને જીવતા હોય ત્યારે રોટલા ન દે, પછી ફોટાને અગરબત્તીઓ કરે, ફોટાને રોટલા દેખાડે. ફોટા હોય ને અહીંયા પછી બપોરે રસોઈ બનાવી ને પછી આમ ધરાવે,
પછી કે અમે રોજ ધરાવીને ખાવી આવું ખવડાવ્યું હતું હજી 2 વર્ષ જીવે એવું હતું આ ભૂખ્યા માર્યા છે ને હવે હું દેખાડો છો કોઈ મતલબ નથી રા નથી કોઈ ગુજરી ગયું હોય ને તો શમશાન યાત્રા નીકળે ને તો કે હાલો હાલો ટેકો દેવા જવું ટેકો કોકનો ફલાણા ભાઈ ગુજરી એટલે આ ટેકા ન દીધા એમાં તા જીયા ટેકા હાટું જીવતા હતા તારે દીધો નહીં હવે હું ટેકા દેવાના કોઈ મતલબ નથી નારાયણ એટલા જ માટે બાપુ મહાપુરુષો કર્મની ગતિની હજી બાપુ તમને ને મને કોઈને ખબર જ નથી એટલે બાપુ કબીર કહે છે શું કહે છે गुरु प्रताप गाय कबीर दा ईश्वरी शक्ति છે गुरु प्रताप गाय कबीर दा ईश्वरी शक्ति છે બાબુ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો એ માનજો મુક્તિ થઈ જે માંડો
તો વાંધડી એ તારું મન ગુમાવજેનો મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી શાન કરી છે, પણ આ વાણીના સથવારે જો બાપુ આપણે હાલતા થાય ને તો જીવનમાં કોઈ દી દુઃખ ન આવે. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ જો બે આપણને કેળો આપ્યો છે, કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી દીકરી હોય, કેવી મા હોય, કેવા બાપ હોય, કેવા માવતર હોય, આ જોવું હોય કે રામાયણમાં જોવું, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. બધા એમાં જ પડે છે, નથી દેવું જ કરે. આ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને આજ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ 5 ગામ તો દો, આ 5 ભાઈને ખાવું શું? એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું, કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એ બાજા બધાને ખબર છે, આપણે હતા નહીં, આપણે સાંભળ્યું છે ને સાંભળેલી વાતો છે. આવો આ પાછો તમને કહી દઉં કે જે સારું લાગે રાખજો, બાકી ડિલેટ મારી દેજો, કોઈ ફોન ન કરતા. હા, આ તો મીડિયાનો જમાનો છે. કારણ કે રામ વનમાં ગયા હતા એ બધા કહે છે, એટલે હું કહું છું રામ જ્યાં તારે હું નહોતો અહીંયા. હા, ચોખી વાત છે. હા, પછી એમ કઈ કીધું હોય તો કે રામ ગયા હતા કયા રસ્તેથી હાલ્યા હતા, કયા ગામથી ગયા હતા, ચા રોકાણા હતા, અમારે ક્યાં જવાબ દેવો? એટલે આ તો બધું આ ટેમ કાઢવાની વાત છે. એ બધા બાજા અને બાપુ પૂરું થઈ ગયું. અને આ રામાયણમાં જો અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જ્યારે વનમાં જાય ને, લક્ષ્મણને ભલામણ કરે કે લક્ષ્મણ કાલ 14 વર્ષ પૂરા થઈ જાય, હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, માનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ બાપુ કહે છે, જો બાપુ ભાઈઓ કેવા હોય, એ કે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. કેવા દીકરા છે, નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો, અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર, કડવું લાગે કાગડા. અખિલ બ્રહ્માંડના માલિકને અયોધ્યાની ગાદી ગમતી હતી બાપુ, એવી ગાદી હતી ને બાકસના ખોખા ઘોડે રખડતી હતી. અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. તો અત્યારે આપણે જોઈએ હગો ભાઈ હગા ભાઈને વેચ જમીન હાટું મારી નાખે. બોલો, એક જાય ઉપર, એક જાય જેલમાં, જમીન તો અહીંયા પડી હોય.
પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ તી શું કે ઓલું પસાવી જાય ભલે જાય પણ મને બારો કટાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય રામ. ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ આની માથે કાંઈક રાણા રમી ગયા ને કાંઈક વિયાઈ ગયા નિરાશ. અરે લઈ જાવ કે એને બાપુ કાંઈ ઘટ્યું નહીં અને નથી દેવું કર્યું એની પાસે કાંઈ વધ્યું નહીં. ભલા શું ભલામણા તમે ઇતિહાસ તો જો. બાકી તો બધા કર્મની વાતો. બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ત્યાં ઇન્દ્રને અપસરે નાચે છે, ત્યાં ફુવારા છે, ત્યાં કોઈક જી આવ્યું હોય કોણ મારા પગ ઝાલવાય ના જી આવ્યું કોઈ ત્યાં બધું આમ જ હાલે છે. આ અત્યારે નથી લાગતું કે આપણે સ્વર્ગમાં બેઠા હોય નથી લાગતું? હે આ માંડવા જો આ લાઈટ આપણે લાઠા નહીં નથી આપ્યા આમાં. ખાવાનું પીવાનું આ લાઈટો ના વાહન ને આ તમે જો સાઉન્ડ ને સાજીદાન હિલોળા નથી. હવે આથી બીજું સ્વર્ગ હોય ક્યાં? મને તો આવું હું જોઉં ને બાપુ મારી કહું તૂટે. હો ભાઈ વાહ વાહ વાહ. એ ભોળાનાથ તું આ ગામ માથે બાપુ પૂરેપૂરી નજર રાખજે. કોક એવો આખો પાછો હાલે ને તો એને માર્ગે રાખજે. કારણ કે આ વ્યસનની બાપુ મારામારી બહુ છે. તમારે ત્યાં ગમી હોય પણ બાપુ છે ને એમાં જે કોથળીઓનું વ્યસન છે ને એ બાપુ છે ને વિનાશ થઈ જાય. તમે જો આ ભોળાનાથનું પ્રતિષ્ઠા છે ને શિવલિંગ બનાવવા વાળો કોઈક માણા જ છે ને બનાવવા વાળો માણા આ લઈ આવવા વાળા માણા એની પ્રતિષ્ઠા કરવા વાળા માણા બેહાડ્યો ભગવાન આપણે બેહાડ્યો આપણે કને કીધું ભગવાન. પણ બાપુ આ શિવલિંગ તમે બેહાડ્યા પછી કોઈ 135 વાળો માવો સડાવે ને હે દારૂની કોથળી સડાવે? વિચાર કરજો. આ મારી વાત છે ને બાપુ અમુક તમને કડવી લાગે માફ કરજો પણ નોંધ કરવા જેવી વાત મારી. એની માથે બાપુ ગંગાજળ ચડાવે, બીલી ચડાવે, અબીલ ગલા ચડાવે, દૂધ ચડાવે, પણ કોઈ ફર્સ્ટ ક્વેર સિગરેટનું પાકીટ ચડાવ્યું? તમને કેમ લાગે? છતાંય મારો કહેવાનો મિનિંગ ઈ છે કે અંદર બેઠો ને ઈ તમને કહે છે કે આર્યો ભગવાન છે. એની માથે જે તે ન ચડાવાય. તમે વિચાર કરજો. આ તમે વિચાર કરજો. ઈ આપણે બેહાર્યો છે ને આપણે બાપુ અંદરનો આત્મો એમ કે છે કે આની માથે ન ચડાવી તો આ જીવતું જાગતું બાપુ શિવલિંગ મારા નાથે આપ્યું એની માથે આપણે શેનો અભિષેક કરી છે આપણને નહીં ખબર પડતી હોય. એ તો આપણે જોવું જોઈએ ને. બોલો બોલો. 1-2 મિનિટ પછી આપણે ચાલુ કરીએ. મહેમાન કંઈક બહાર જાય છે. જય હો. ખૂબ સરસ. એકવાર ફરીથી બાપુને જોરદાર તાળીઓથી વધાવી લઈશું. ખૂબ જ સરસ જ્ઞાન અને માર્ગદર્શન આપણને સૌને આપી રહ્યા છે અને સરસ કાર્યક્રમ આગળ વધી રહ્યો છે. આવી રીતે જ અવિરત કાર્યક્રમ આગળ ચાલુ રહેશે. પણ તે પહેલા આપણી વચ્ચે મોગેરા મહેમાનો પધાર્યા છે અને તેમનું આપણે સ્વાગત સન્માન કરશું. તે માટે હું વિનંતી કરીશ. નમો નારાયણ બાપુ. નમો નારાયણ. નમો નારાયણ. ભગવા ભેક સંતો મહાપુરુષોનું સ્વાગત થઈ રહ્યું છે. બોલીએ રામેશ્વર મહાદેવ કી જય હો. જાંબા સૌ પ્રથમ સ્વાગત સન્માન માટે હું વિનંતી કરીશ મહાકાલ સેનાના ગુજરાત રાજ્યના અધ્યક્ષ શ્રી વિજયસિંહજી ચાવડા. બાપુને વિનંતી કરીશ કે આપ મંચ પર અહીં આગળ પધારો અને સમસ્ત જાગીરદાર સમાજ તરફથી સમસ્ત ભડદ ગામ તરફથી તેમનું સાલ ઓઢાડીને સ્વાગત સન્માન થાય. ત્યારબાદ તેમની સાથે શ્રીમાન જય કિશનસિંહ વાઘેલા મહાકાલ સેના અમદાવાદ કર્ણાવતી શહેરના અધ્યક્ષ છે. તેઓ પણ પધારો. ક્રમશઃ તેમની સાથે જસપાલસિંહ સોલંકી મહાકાલ સેના ગુજરાતના મહામંત્રી છે. તેઓ પણ પધારે. જયેન્દ્રસિંહ સોલંકી મહીસાગર જિલ્લાના પ્રભારી છે મહાકાલ સેનાના. તેઓ પણ પધારે. સાથે
મહાકાલ સેના દસક્રોઈના અધ્યક્ષ ડોડિયા ભરતસિંહજી આપ પણ પધારો. સાથે મહાકાલ સેના ગુજરાતથી સિદ્ધરાજસિંહ રહેવર આપ પણ પધારો. વાહ ભાઈ વાહ. અજયસિંહજી સોલંકી ક્ષત્રિય સમાજના ગૌરવ સમાન, પોતે કચ્છ ભુજ રેન્જના ફોરેસ્ટ ઓફિસર છે. એકવાર તેમના માટે સૌ માટે જોરદાર તાળીઓ થઈ જાય. વાહ ભાઈ. સાથે વાસુભા રામસિંહ રામનગર અને અર્જુનસિંહજી દક્ષિણ પોલીસ સ્ટેશનથી પધાર્યા છે. સૌ મહેમાનો સાથે પધારશો અને સમસ્ત જાગીરદાર સમાજ તથા ભડદ ગામ વતી તેમનું સાલ ઉઢાડીને સ્વાગત સન્માન થાય. જય હો. સાથે આજનો આ કાર્યક્રમ જે છે એ રામેશ્વર મહાદેવ ભડદ ચેનલની અંદર લાઈવ છે. કુળદેવી સ્ટુડિયો ઝાબડિયા, કમલેશ સ્ટુડિયો ભડદ, અજીતભાઈ, જીગરભાઈ, બળવંતભાઈ તેમની ટીમથી સમગ્ર આ કાર્યક્રમ જીવંત પ્રસારણ થઈ રહ્યો છે. પછી પણ આ કાર્યક્રમ આપણે રામેશ્વર મહાદેવની ચેનલમાં આપણે જોઈ શકશું. સૌ માટે આપણે એકવાર જોરદાર તાળીઓ વગાડશું. સૌ ગામના આગેવાનો થકી સૌ મહેમાનોનું સ્વાગત થઈ રહ્યું છે. અને સાથે આપણી વચ્ચે અનુપસિંહ બાપુને પણ આપણે ફરીથી સાંભળશું. અને ખૂબ જ સરસ બાપુ, એક વાત મને આજે બહુ આનંદ થાય છે કે માતાઓ બહેનો એ સરસ સાચી સમજણ આપની જે માર્ગદર્શનની વાણી છે આપણને સાંભળવા એક પણ બેન કે એક માતા હલ્યા નથી અહીંથી. એક માતા બહેનો માટે ફરીથી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. વાહ ભાઈ. અને સરસ સુંદર મજાનું સાઉન્ડ સાજિંદા ટીમ સૌ માટે બે પંક્તિ કહીને ફરીથી આપણે બાપુને સાંભળશું. મન મચલ કર મોર હોના ચાહીએ, कार्यक्रम के बीच में न शोर होना चाहिए, ये कलाकार ये साजिंदे सब उड़ने लगेंगे इस मंच पर, ये कलाकार ये साजिंदे उड़ने लगेंगे इस मंच पर, आप सबकी तालियों में जोर होना चाहिए, आप सबकी तालियों में जोर होना चाहिए. एक बार जोरदार तालियों થી વધાવી લો સૌ કલાકારોને ભાઈ. જય હો. ખૂબ ખૂબ ધન્યવાદ સૌ મહેમાનશ્રીઓનું. હા આવો જી બાપુ. જી ડોક્ટર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મિલનભાઈ કોઠારી સાહેબ, તેમને પણ વિનંતી કરી સાહેબશ્રી મંચ પર આગળ પધારો અને તેમનું પણ સાલ ઓઢાડીને સ્વાગત સન્માન થાય. જી હા, તેમનું પણ સ્વાગત સન્માન થાય સાલ ઓઢાડીને. હા, આવો કાર્યક્રમને આગળ વધારીએ. ફરીથી જોરદાર તાળીઓની વચ્ચે વિનંતી કરશું અનુપસિંહજી વાઘેલા, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. હાલો. ખરેખર બધા મોંઘેરા મહેમાનો પધાર્યા, ધન્યવાદ છે બધાને. આવા સુંદર મજાના કાર્યમાં પોતે સમય કાઢી અને એવા મહાપુરુષો એવા, કારણ કે ઘણાને એવું થતું કે ભણેલા ગણેલા આમાં સમજે નહીં, સમજે નહીં, એમને કામ જ બાપુ માથા બૂડ હોય. એ ટાઈમ કાઢીને આવે છે ને એ જ મોટી વાત છે. સમય કાઢી અને એમને હાજરી આપી એ બદલ ગામ વતી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ને બીજી વાત કે તમે બધા શાંતિથી સાંભળો છો એ મારા માટે મજા હશે. તમને ઉતરતું ન ઉતરતું પણ સાંભળો છો એટલે ઉતરતું તો હશે, નકર બાંધ્યા કોઈ રહ્યા નહીં એ મને ખબર છે. પણ આ છે ને બાપુ બોલવું ને ગાવું ને હમણાં જીજ્ઞાબેન બાપુ તમે જોવો તો ખરા કેવડી દીકરી. ધન્યવાદ. એને એકવાર જોરદાર તાલીઓથી વધારે. તમે તાલીઓ નથી પાડી શકતા. એક પ્રેમથી બાપુ દિલથી આવડી દીકરી એક આપણું ગૌરવ કહેવાય. અને તમને જો એમ લાગતું હોય ને કે આમાં શું, તો અહીં આવીને જે બોલાવો, ખાલી જે તમને ખબર પડે. તમારું ગામ છે ને, તમારા ગામમાં અહીં આવીને ખાલી જે બોલાવો તો રામેશ્વર મહાદેવની જે એટલું બોલો છો, લોહીના ધબકારા વધી ન જાય મને કહેજો. એવું હેલું નથી. આવડી 12-15 વર્ષની દીકરી બાપુ આવું મોજથી ગાય, ધન્યવાદ કહેવાય. એના માતા પિતાને ધન્યવાદ કહેવાય. ખરેખર બાપુ બહુ મોટી વાત છે. અને હું તો એમ કહું કે કંઈક સાથ સહકાર આપતા રહેજો. આવા નાના જે ઉગતા કલાકારો છે ને, અને ટેકો નો આપો કાંઈ નહીં પણ નડતા નહીં તોય મેળ પડી જાય છે. હા, અમુક તો કે હવે આવડાવડાને ન ખબર પડે ગાવાની, નથી ગાવા દેવું. અમુક પગથિયા નથી ચડવા દેતા.
હા આમાં અમે બધી ડે ડે વાતો કરી પણ આ અમારો ચેવો હાંપ હોય ને એ અમને ખબર હોય. મને મને આ બોલતા શીખડાયો સાજિંદા. હા આ તો મારા સાજિંદા છે. અને હવે તો બધા મને કહે છે કે બાપુ અમને લઈ જજો, અમને લઈ જજો. હું પછી મનમાં મોઢે ન કહું પણ હું એમ કહું તું મને જે નડ્યો છું ને મને ખબર, પણ તોય મોકો મળે તો લઈ જઈશ તું તારે. કારણ કે એના જેવા આપણે ન થાય બાપુ. એ જે મને નડ્યા છે ને એમને પાછું હું લઈ ગયો છું. હા તો પછી એના મને આપણે ફેર શું નહીં. એને બાપુ નક્કી થવું જોઈએ કે આને જ આપણે નડ્યા હતા ને એ જ અત્યારે આપણો ગુરુ થયો. એમ બહુ અઘરી વાત છે ને સાજી. આ મેળમાં હજી મને ખબર નથી પડતી, તમને જે લાગતું હોય. આવડા એમ કે ને કે થઈ ગયો એટલે આપણે એમ થાય હાલો થાય વ્યાતા. અને એવો બાપુ આ મેળમાં એવું આડું ટેડું કરે ને તમે ગઈ ન કહો. અને કદાચ મહેનત કરીને ગાવ ને તો એકાદું ભજન ગાવ ને તો તમારું ગળું તૂટી જાય. પછી ખબર પડવા માંડી કે આવડા નડે છે સાજીદા. પછી કીધું આપણે બોલવાનું ચાલુ કરો, ભલે બધા બેઠા, આપણે કાંઈ કામ જ નથી. કહેવાનો મારો મિનિંગ કે કોઈને સપોર્ટ ન કરીએ કોઈ તો કઈ નહીં, પણ કોઈને કમસે કમ નડો નહીં ભાઈ. એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં દીવો લઈને હાલો જતો હતો, બે આંખે સુરદાસ હતો અને દીવો લઈને જતો હતો ને કોક ડાયો માણા હામો મળ્યો. એ કહેલા તું તો સુરદાસ નથી? તો કે હા. તને દેખાય છે કે ના? કે દેખાતું નથી તો દીવો લઈને હું રખડા છી કે. એ કે આ ભાળે મારી ન ભટકાય તેમાં દીવો રાખ્યો છે, મને પસાડે છે. મને નથી દેખાતું પણ આ દેખાય એ મારી યાર ભટકાઈને પાડે છે. દીવો હોય તો મારી યાર ભટકાય તો નહીં. નથી લાગતું કે આપણે વગર વિચારા ઠેકડા મારી ત્યાં ખાઈડમાં જઈ ત્યાં ખબર પડે. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે જ પાવરમાં બાપુ ધ્યાન કરી ગયા. માપે હાલવાની જરૂર છે બાપુ. અખિલ બ્રહ્માંડનો માલિક કીડીથી માંડીને હાથી સુધી બધાના પેટ ભરે છે ને આપણા નહીં ભરે. કોઈ કહેતું હોય કે હમણાં અમારે એક ભાઈ હતા ને એ મને કહેતા હતા આપણા મોદી સાહેબ વડાપ્રધાન. જો ભાઈ રાજકારણનો મારો વિષય નથી, આ તો વડાપ્રધાન અત્યારે છે એટલે કહું. એ મને કહેતો મને કે આપણા મોદી સાહેબ એટલે કે મોદી સાહેબ એની વાત જ. મેં કહું હા એ તો હકીકત જ છે ને, એ તો સારો માણસ હોય તો જ માણસ બે હારે હોય ને. એ કે પણ એમને ઓલ રાઉન્ડ એ મને કે XY Z ગમે એ કામ. મેં કહું હા એ વાત હાજી, ગમે એ કામ એ તો કરી શકે, સત્તા હાથમાં છે. એ કે એમ નહીં ગમે એ કામ. મેં કહું એમ? તો કે હા. મેં કહું ડોબું દોઈ દે. એ કે ડોબું જ નહીં દીધું. મેં તો હું ઘોડાનો સામાન માંડી દઉં. મેં કહું આંટો મારી આવે. એ કે એવું ન. મેં કહું તો બળદિયા જોડી દઉં, હાથીનો એક આંટો વળી આવે. એ કે શું ભલા માણસ તમે વાત કરો. મેં કીધું ખાટલો આપણે ખાટલો હોય દોરીનો ભરવાનો હોય તો ખાટલો ભરી દે. એવા તો મેં એને કામ ગણાવ્યા. બાકી મારો બાપ મેં કહું અખિલ બ્રહ્માંડનો માલિક છે ને, ઓલરાઉન્ડ તો ઉપર બેઠો ઈ છે, બાકી કોઈ ઓલરાઉન્ડ નથી. રામ હા ઈ રાજ કરવા માટે આવ્યા છે. રાજ કરે. ડ્રાઈવર હોય ગાડી હાંકે, ભજન વાળા ભજન ગાય, ઢોરા સારવા વાળા ઢોરા સારે, ડોક્ટર હોય ડોક્ટર નું કરે, વકીલ હોય વકીલ નું કરે. બધાને કામ આપી દેતા. બાકી બાપુ જેમ આ તમે લો કરો લ્યો આ આવો છો. રેન્જ ઓફિસર ભાઈ કચ્છ ભુજ અજયસિંહજી સોલંકી 25,000 રૂપિયા આપે છે. બોલો રામેશ્વર મહાદેવ કી. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ બાપુ. આમાં જે છે ને જે એ જ બાપુ લેખે છે. બાકી તો આડાવડા આપણે એક બજારમાં જાય ને બાપુ 2 રૂપિયા ખીચામાં ચારે વેલે ખબર નથી પડતી. આ ભગીરથ કાર્યમાં જેટલા બાપુ નખાય જેટલા જોકે વાપરેલા છે, આ દેખાય છે. આ પૈસા વગર કાંઈ બને નહીં. ખરેખર ખૂબ તમે જબરજસ્ત કામ કર્યું છે. પણ કહેવાનો મારો મિનિંગ કે તમને મને આ સમય મળ્યો છે ને આજે આખા ગામની એકતા છે ને આવડા. અને એમાં મને તેમ થાય કે દરબારો એટલા બધા ભેગા થયા છે, મોટી વાત કહેવાય ને. કે સિંહ બકરા સાજા ભેગા રે, બાકી સિંહ ભેગા રે. પણ ઈ એક જોયા જેવું છે. હા અને સિંહમાં બટાસટી બોલી હોય તો બાપુ નોખાય કોણ પડાવે? બકરા નો પાછા હોય નોખા પડે. એટલે ખરેખર ધન્યવાદ છે. અને બાપુ એવી ને એવી એકતા રાખજો. કારણ કે બધા બુદ્ધિશાળી ન હોય, બધા હોશિયાર ન હોય, બધા રૂપાળા ન હોય, બધા આવડતવાળા ન હોય. એ બધાને નિભાવી લેવા એ આપણી ફરજમાં આવે. રામ એટલા માટે એક સવારામ બાપાની ગુરુની વાણી કરવી છે મારે. એટલે સવારામ બાપા કહે છે, શું કહે છે?
गुरु हमारा गारुड़ी मुझ पर की थी में मोरा बतावा मरम तड़ा आ तो उतरी गया सब रे जय हो गुरु बिना ज्ञान कोई दी न उपजे न मटे गुरु बिन गुरु बिन संशय कोई दी न मटे પછી ભલે વાંચો ચારે સવારામ બાબા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા અને જેટલા જેટલા મહાપુરુષો થયા ને એ સદગુરુના ચરણે જ બોલ્યા છે સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા સદગુરુના ચરણે દાસી જીવણ બોલ્યા મીરાબાઈ બોલ્યા બાપુ સદગુરુના ચરણે જ કીધું છે એટલે સવારામ બાબા કહે છે ફૂલગરજી બાપુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત એટલે એના ગુરુ મહારાજની વાત કરે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનો જો બાબુ આ શબ્દો સંતોના છે ને બાપુ 1 લાખ કરોડ રૂપિયાના છે તમને નો ધ્યાન હોય તો ધ્યાન રાખજો અમરનગર માં આત્મ દેખ્યા ને ભૂલી ગઈ દેહનું ભાન અમરનગર ક્યાં આવ્યું બાપુ અટપટી વાતું છે આ એ ઝટપટ નથી સમજાય પણ એનું મંથન કરો ને બાપુ જીવનનો ઉદ્ધાર થઈ જાય આ બધા અલગ ધણી ને અમર ને અગોચર ને આ બધી ઘણી બધી વાતો મહાપુરુષોના શબ્દોમાં છે પણ આનું મંથન કોણ કરે અને મંથન ન કરો ત્યાં સુધી બાપુ દૂધમાં તમે દીવો કરો ને કોઈ દી ન થાય ને ઘી એમાં જ પડ્યું હોય એનું મંથન કરો ને ઘી નીકળે ને પછી દીવો થાય એમાં આ બધી વાણી છે ને બાપુ મંથન કરવાની જરૂર છે એટલે કે છે અમરનગર માં આત્મ દેખ્યા ને તેથી ભૂલી ગઈ તી હું દેહનો એ જીવો નિર્ભેના તો બાંધો રે એ પદમાં મારું મનડું રેઠ રે એવો ગુરુ ગમો પ્યાલો બીજો જય હો
દિશા મટે ને બાપુ પછી સમજાય. હું દરબાર ને હું પટાલ ને હું કોળે ને હું ભરવા ને બધા હોની નાચ ચાલીને બેઠા છે. આપણી ગત ગંગા છે ને બાપુ, ખોળિયા જુદા ને જીવ એક થઈ જાય તો મળદા તો અત્યારે બેઠા થાય. એને ગત ગંગા કહેવાય. તમે જોવો તો ખરા. હું તો નગર એક જ વાત કરું કે 18 વણમાંથી એક ને બોલાવો. 18 વણમાંથી એક ને બોલાવો અને એક હોડીમાં બેહારો અને હોડી દરિયામાં વહેતી કરો અને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ? બુડે છે. હવે બુડે પછી એક થાવ તે પેલા થાવ ને પછી દરબારે લાગી જાય. કાઢો ને મરશું. એક થવાની જરૂર છે. દેહ દશા જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી સમજાય નહીં. આ ગત ગંગા બાપુ જેસલ તોરો રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કોંપો આ બધા ગતના ગોઠી હતા. એમાં બધાય હતા. બૈરા હતા, આદમી હતા, અમીર હતા, ગરીબ હતા, હિન્દુ હતા, મુસલમાન હતા, બધાય હતા. પણ ખોળિયા જુદા જીવ એક થઈ જાય ને તો મેં કીધું એમ બાપુ મળદા તો અત્યારે બેઠા થાય. આપણે આટલા બધા બેઠા છે બાપુ, બધા ના ઘોડા નોખા નોખા હાલતા. હવે આમ જવું છે, હવે આમ જવું, હવે આમ જવું છે. સ્થિરતા નથી મનની બાપુ, એકાગ્રતા નથી. અને એકાગ્રતા વગર બાપુ આ સત્ય કોઈ સમજાય જ નહીં. એટલે સવાર આમ કે છે પછમ ખડકી માં જાગીને જોયું ને જળ હળઝળ કે છે જો ચંદ્રભાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો. ગગન મંડળ બાપુ મહાપુરુષે આને કીધું. દેહ ની જેટલા એ ભજન કર્યા ને બધા બાપુ દેહ ની જ વાત છે, બહાર ની વાત જ નથી. એટલે સવારે ભજન ભજન જ એમને સાંભળો છે. આપણે આ વાંહે રાખો, હાલો ને આપણે ભજન ચાલુ કરી દઈએ. હાલો તું બડો ધણી એ તુજસે બડો ન કો તુજ નસલે હાથ રખે હો તો જગ में बड़ो
દેવજીને મળવા રે હાલો એ સખી દાસી શું તમારી રે એ દર્શન કારણ એ હું દાસી શું તમારી એ દર્શન કારણ એ આટલી એ મારી
ભક્તિ કેરો માર્ગ રે